નમસ્કાર 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 મારા મેથ્સના મેજિશિયનો, કેમ છો બધા? મજામાં? આપ સર્વેનું ગુજરાતની સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ પર હું ચિરાગ ગિરાની આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. દીકરાઓ, મને ખ્યાલ છે કે તમારી પ્રથમ પરીક્ષા જે છે ખૂબ જ નજીક છે. એમ કહી શકાય કે માત્ર ને માત્ર બગાસું ખાઈને મોઢું બંધ કરો ને સાહેબ, એટલી જ વારમાં પરીક્ષા હેમી ઊભી રહી ગઈ છે. તો હવે એવું તો હું શું તૈયાર કરી શકું કે જેથી કરીને સર મારે જે આ સેક્શન કહી શકાય સી, બરાબર, એમાં આ જે 3 માર્ક્સના પ્રશ્નો છે એમાં સારામાં સારા માર્ક્સ મળી શકે સર. અને તમને કહી દઉં કે 15 માર્ક્સનો સેક્શન છે ભાઈ આ. તો હવે એવી તો કઈ રીતની પ્રિપરેશન કરીએ સાહેબ કે જેથી કરીને મારા આ 15 માર્ક્સ છે ને એ ખીચાના થઈ શકે. સાહેબ, અમને સેક્શન એ એટલે કે ઓબ્જેક્ટિવ તમામે તમામ આવડી ગયા છે. 2 માર્ક્સનો આઈએમપી સેશન પણ અમે જોઈ લીધો છે. 4 માર્ક્સનો તો કે સાહેબ ઈ સેક્શન ડી નો આઈએમપી સેશન જોઈ લીધો છે, પણ સર આ 3 માર્ક્સમાં અમને પ્રોબ્લેમ થાય છે. એવા તો કયા કયા પ્રશ્નો હું તૈયાર કરી નાખું જેથી કરીને મારું આ સેક્શન સી પણ પૂરેપૂરું પરફેક્ટ થઈ જાય. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો દીકરાઓ, કારણ કે આજનું જે સેશન છે ને એ તમારી પ્રથમ સત્રાંક પરીક્ષાનો ક્વેશ્ચન આન્સર એટલે કે તમારા ક્વેશ્ચન પેપર માંથી જ હશે, બરાબર. તો ખાસ જે છે એ તૈયારી કરવાની છે અને વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માટે આજના સેશનને એન્ડ સુધી જોઈ લેજો. તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યો છું, પણ સૌથી પહેલા એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે કઈ રીતના મારા પ્રશ્નોમાં જે ચેપ્ટરો છે એ છે તો કે ઓલવેઝ ખબર છે એ પ્રમાણે તો કે 1 થી 7 ચેપ્ટરો તમને લોકોને આપી દીધેલું છે. સાથે સાથે વાત કરી દઈએ તો કે 4 માર્ક્સના પ્રશ્નો છે સેક્શન એટલે કે આ જે છે સેક્શન ડી માં ત્રીજું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, સાતમું ચેપ્ટર અને વિધિન 5મા ચેપ્ટર, આ 4 માંથી હશે. પરંતુ 3 માર્ક્સના પ્રશ્નો માટે કોઈ એવા વેલિડ જે છે એ ચેપ્ટરો નથી હોતા, બરાબર છે. અલગ અલગ માઇન્ડસેટ પ્રમાણે અલગ અલગ ટીચરો અલગ અલગ સ્કૂલ પ્રમાણે જે છે પેપર કાઢતા હોય છે. તો કેવા પ્રકારના પેપરોમાંથી કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે આજે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું કે મારા અનુભવના બેઝ ઉપર હું તમને એટલું ગેરંટીથી કહી શકું કે જો પેપર કાઢવા માટે આવી રીતના માઇન્ડસેટથી બેસો, બરાબર, તો ઇક્વલ બેઝ ઉપર એટલે કે ન બહુ હાર્ડ ન બહુ ઇઝી, બરાબર, બેઝિક જે છે લેવલ પ્રમાણે જો પેપર કાઢવાનું હોય તો પ્રશ્ન 100% તમારા આવામાંથી જશે, બરાબર છે. તો ચલો સૌથી પહેલા આપણી સમક્ષ રજૂ છે ચેપ્ટર નંબર 1, બરાબર. ચેપ્ટર નંબર 1 જે છે, બરાબર, એમાં બહુ મસ્ત મજાના તમને લોકોને કેટલાક ક્વેશ્ચનો જે છે એ હું અહીંયા આગળ રજૂ કરું છું. જે ચેપ્ટર નંબર 1 તમારું ગણ છે, બરાબર. આ ગણમાંથી કેવા કેવા પ્રશ્નો હશે એની વિશેની ચર્ચા કરીએ છીએ. તો કે સૌથી પહેલા એક વસ્તુ તો ફિક્સ છે કે સાબિતી વાળો એક દાખલો તો તમારી પ્રથમ સત્રાંક પરીક્ષામાં હશે અને હશે. તો સાબિત કરવા વાળા દાખલા માટે તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તો તમને ગુણધર્મ આવડતા હોવા જોઈએ અથવા તો તમે જે છે એનું કોઈ પણ એક્ઝામ્પલ લઈને પણ સાબિત કરી શકો છો, બરાબર છે. તો આ 2 વસ્તુ જે છે સિમ્પલ રીતે વાત કરી દીધી. નીચે આપેલી 4 શરતો સમકક્ષ છે. કોઈ પણ એકને લઈ અને બીજીને સાબિત કરી દેવાનો મસ્ત મજાનો આ તમારો માટે ક્વેશ્ચન નંબર 1 આપી દીધેલો છે, બરાબર છે. બીજું નીચે બહુ મસ્ત વાત કરી છે કે ભાઈ જો જેનો અર્થ એમ થયો કે પહેલામાંથી બીજું, બીજામાંથી પહેલું, બરાબર, એવી જ રીતે પહેલામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું અને ચોથામાંથી પહેલું, આવી રીતે અલગ અલગ જે છે સાબિત કરવાના થશે. નેક્સ્ટ વાત કરી દઈએ તો બીજો ક્વેશ્ચન તમારી સમક્ષ આ છે, બરાબર, કે એ અને બી ગણો હોય કોઈ ગણ x માટે એ ઇન્ટરસેક્શન x એટલે કે a નો છેદ x સાથે b નો છેદ જો x સાથે એટલે કે અર્થાત a નો છેદ x સાથે લેવામાં આવે અને b નો છેદ x સાથે, તો આ બંને વચ્ચે કાંઈ સરખા જેવું નથી, બરાબર છે. એવું અહીંયા આગળ કીધું છે, સોરી, ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈ છે, બરાબર. હવે અહીંયા આગળ a યોગ x અને b યોગ x તમને આપી દીધું છે. તો સાબિત કરો કે a બરાબર b. આ પણ મસ્ત મજાનું છે અને તમારે સાબિત શું કરવાનું છે એની માટે મસ્ત મજાનું એક સૂચન પણ અહીંયા આગળ રજૂ છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો તમારી માટે જે છે એ આ ક્વેશ્ચન નંબર 3 એટલે કે તમને લોકોને a યોગ b ડેશ અને a ડેશ છેદ b ડેશ, બરાબર. આ વસ્તુ તમને લોકોને આવી રીતે પણ પૂછી શકે કે ભાઈ આ માટે દ મોર્ગન ચકાસો એટલે કે દાદા દ મોર્ગનને યાદ કરવા પડે. દ મોર્ગનના નિયમો ચકાસો, બરાબર. આવો પણ પ્રશ્ન હોઈ શકે. તમને એવું જરૂરી નથી કે તમને લોકોને આવું આપી જ દે, તમને લોકોને આવું આપી જ દેવું જરૂરી નથી. અથવા તો જો એ લોકોને કદાચ હું જો પેપર બનાવવા બેસું તો હું એટલું કરું કે એ યુનિયન એટલે કે સાર્વત્રિક ગણ a અને b આપી દઉં, પછી આ બધું પૂછવા કરતા હું તમને ડાયરેક્ટ છેલ્લે આ લખી નાખું દ મોર્ગનના નિયમો ચકાસો. તો આ જ્યારે પણ દ મોર્ગનના નિયમો ચકાસવા માટેની જ્યારે ટેગલાઈન આવે ત્યારે મારે બંને નિયમો ચકાસવા પડે. 2 યોગ ગણના પૂરક ગણ બરાબર 2 પૂરક ગણના છેદ ગણ બરાબર થાય.
આ દ મોર્ગનનો નિયમ છે. અને એવી જ રીતે એનો બીજો નિયમ પણ આવો છે કે a છેદ b અને એનો ડેશ હોય તો a ડેશ યોગ b ડેશ થાય છે. ચલો ક્લિયર છે. આ પણ એક એક્ઝામ્પલ બહુ સરસ રીતે છે. આ તમારી માટે ચોથો ક્વેશ્ચન જે છે હું તમને આપું છું, જે તમારી પ્રથમ સત્રાંક પરીક્ષાના 3 માર્ક્સના ક્વેશ્ચનમાં હોઈ શકે છે દીકરાઓ. સાબિત કરો કે જો a યોગ b અને a છેદ b હોય તો a બરાબર b આપણે સાબિત કરવાનું છે. ચલો ક્લિયર છે, ડન છે. જલ્દીથી જે છે સ્ક્રીનશોટ લઈ લો, પછી જે છે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ નેક્સ્ટ. ચલો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે ક્લિયર થાય ને પછી આપણે આગળ જઈએ. ચલો એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમારી સમક્ષ, અને એ ક્વેશ્ચન સમજતા પહેલા હું તમને લોકોને એક મસ્ત મજાની સારી એવી એનાઉન્સમેન્ટ કરી દઉં કે જેવી રીતે અહીંયા આગળ તમામે તમામ જે ગેરંટી સાથે જે છે તમને લોકોને આઈએમપી પ્રશ્નો આપવામાં આવે છે, આવી જ રીતે અલગ અલગ આમ કહેવાય તો કે ચેપ્ટર, અલગ અલગ સબ્જેક્ટ અને ખૂબ જ ડિટેલિંગમાં જો ભણવું છે દીકરાઓ તો અત્યાર સુધી વિદ્યાકુલની પરંપરા રહી છે કે ધોરણ 10 થી લઈને 11, 12 કોમર્સ સુધીનો તમામે તમામમાં જે છે ટોપર તો વિદ્યાકુલના જ. અને એનો જ એક અલગ પ્રયાસ, કારણ કે વિદ્યાર્થીઓની સતત ડિમાન્ડને બેઝ ઉપર આપણે જે છે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સનું જે છે શરૂઆત છે, અને એ શરૂઆતના બેઝ ઉપર દીકરાઓ આ પણ પરંપરા જાળવી રાખવા માટે તત્પર એવી ટીમ છે. અને આ ટીમ જે છે આપની માટે મહેનત કરી રહી છે. તો એ લોકો લાવી રહ્યા છે ટોપર બેચ, બરાબર છે. તો એ ટોપર બેચમાં અત્યારે જ જોડાવવા માટે દીકરાઓ જલ્દીથી જે છે પ્લે સ્ટોર ઓપન કરો. પ્લે સ્ટોર ઓપન કરી અને જલ્દીથી વિદ્યાકુલ સર્ચ કરો. વિદ્યાકુલ સર્ચ કરી અને તમારું રજીસ્ટ્રેશન કરો અને આજે જ જે છે ટોપર બેચમાં જોડાવ. સાથે વાત કરીએ તો આમાં શું શું મળી જવાનું છે, તો કે તમને લોકોને લાઈવ ક્લાસ મળશે, ડેઈલીના લાઈવ ક્લાસ મળે દીકરાઓ, રેકોર્ડિંગ ક્લાસ પણ મળે છે, ક્લાસ નોટ મળે છે, ડીપીપી સોલ્યુશન, ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ, બહુ બધું છે, બરાબર છે. તો આજે જ જે છે એ પ્લે સ્ટોર પર જઈ અને સંપર્ક કરવાનું ભૂલાય નહીં દીકરાઓ. ચલો એની પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ તો એ છે તમારું ચેપ્ટર નંબર 2, બરાબર. આ છે તમારું ચેપ્ટર નંબર 2 જેનું નામ છે આપણું સંબંધ અને વિધેય, બરાબર. સંબંધ અને વિધેય. ખૂબ જ મસ્ત મજાના દાખલાઓ જે છે આમાંથી પણ નીકળી શકે છે 3 માર્ક્સના ક્વેશ્ચન. સૌથી પહેલો એવું કીધું છે કે તમને લોકોને એફ અને જી આપી દીધા છે, બરાબર. અને સાબિત કરવાનું છે કે એફ વિધેય છે કે જી વિધેય છે, બરાબર છે. સાબિત કરવાનું કીધું હોય એફ વિધેય છે, જી વિધેય નથી. ચોખ્ખું આ ત્રણેય કિંમતો તમારે એક્સ માં મૂકવાની, બરાબર. પેલા 0 મૂકો, 3 મૂકો, 3 મૂકો અને 10 મૂકો. એવી જ રીતે અહીંયાથી પેલા 0 મૂકીએ, 2 મૂકીએ, 2 મૂકીએ અને 10 મૂકીએ. જો યાદ રાખવાનું એક એક વિધેય માટે આપણે કીધું હતું કે અહીંયા આગળ આ ગણ એ છે અને અહીંયા આગળ જો ગણ બી છે. યાદ રાખવાનું કે આ વિધેય માટે આ એ છે ને, બરાબર, એ લોયલ હોવો જોઈએ, બરાબર. લોયલ પર્સન યાદ રાખવા માટેનું આપણે આવું કીધેલું છે. જો ન ખબર હોય, ન જોયું હોય તો આપણા વિડીયો જોઈ લેવા. આપણે તમામે તમામ માટે જે છે એ ચેપ્ટર વાઇઝ જે છે વિડીયો મૂકતા હોઈએ છીએ, તો ખાસ એ વિડીયો ઉપર ધ્યાન આપવું, વ્યવસ્થિત રીતે વિડીયો જોવો, જેથી કરીને તમને લોકોને કાંઈ વાંધો નહીં આવે, બરાબર છે. મીન્સ કે બીજી રીતે યાદ રાખવા માટે હું એને દેવસેનાનું ઉદાહરણ પણ આપું છું. દેવસેનાનું ઉદાહરણ એટલે શું, તો કે ધારો કે આ કોઈ બી ગણ છે ને અહીંયા આગળ એ, બી અને સી આપી દીધું છે, અને અહીંયા આગળ જો પી છે, આ ક્યુ છે અને આર છે, બરાબર. તો આવી રીતે હોય, પરંતુ જો એક એક તીર મારે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ દેવસેનાની જેમ જો 2 તીર મારે તો આ વિધેય નથી, એમ કહી દેવાનું. આ બસ એટલું યાદ રાખો એટલે પેલો દાખલો તમને આવડે. બીજો જે છે એ છે વિધેયનો સરવાળો બાદબાકી, બરાબર છે, ગુણાકાર અને ભાગાકાર. જો કદાચ હજી વધારે એડ કરવું હોય તો અહીંયા આગળ એફ ઇન્ટુ જી પણ એડ કરી શકાય, બરાબર છે. એટલે તમારે લોકોને આખો બેઝિક દાખલો બની જાય છે. રેડી છે? ચલો હવે અહીંયા આગળ એવું કીધું છે કે એનો ગ્રાફ દોરવાનો છે, બહુપદીય વિધેયનો ગ્રાફ બનાવવાનો છે. એક્સ ક્યુબ અલગ અલગ કિંમત મૂકતા જાઓ, અલગ અલગ કિંમતો મળતી જાય, એના બેઝ ઉપર તમે ગ્રાફ સરસ મજાનો જે છે બનાવી શકો છો. ચલો એની પછી નેક્સ્ટ વાત કરી દઈએ તો આ બી એક બહુ મસ્ત મજાનો દાખલો છે, પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે, બરાબર છે. એની પછી તો કે આ દાખલા નંબર 5, જ્યારે પણ આવી બહુપદી આપી દે દીકરાઓ, જ્યારે પણ આવી બહુપદી આપી દે ત્યારે એક જ કામ કરવાનું, છેદને ઉપાડી લેવાનો. છેદને આ ઓલા જેવું છે, આખી ઊભી બિલ્ડિંગ છે, નીચેના જે એના પાયા છે એની ઉપર ઢીચક્યાઓ કરતો મિસાઇલ ટપકારો એટલે આખી બિલ્ડિંગ પડી જવાની છે. બસ એ જ વસ્તુ કરવાની છે કે અહીંયા આગળ પ્રદેશ મેળવવા માટે પેલા છેદ ઉપાડવાનો ને છેદની કિંમત મેળવી લેવાની. એ જે જવાબ આવશે, બરાબર, એ પ્રમાણે તમારો એનો પ્રદેશ થઈ જશે. બસ એવો જ દાખલો જે છે, બરાબર, એ ગણવાના હોય છે જ્યારે અંશ અને છેદ આપે. આનો તમારે અલગ અલગ ગ્રાફ બનાવવાનો હોય છે, અલગ અલગ કિંમતો માટે અલગ અલગ ગ્રાફ તમારા બનતા હોય છે, બરાબર છે. ચલો નેક્સ્ટ એની પછી એક્ઝામ્પલ જોવા જઈએ તો ચેપ્ટર નંબર 3 જે તમારું ત્રિકોણમિતિય વિધેયો છે,
બરાબર. એની માટેની વાત કરી દઈએ તો ત્રિકોણમિતીય વિધેય એટલે કે ચેપ્ટર નંબર 3 એમાં કેટલાક દાખલાઓ છે યાદ રાખવા માટે કહી દઉં કે ત્રિકોણમિતીય વિધેયો વાળા ચેપ્ટરમાં જો પૂરેપૂરા માર્ક્સ જોઈએ છે ધેન તમારે લોકોને બધા સૂત્ર આવડતા હોવા જોઈએ. જો બધા સૂત્ર આવડી જાય ધેન બધું ડન થઈ જાય. બરાબર છે. તો કાંઈ અઘરું નથી. અને એવી વસ્તુ ગોખો નહીં કે હું કયા સૂત્ર એટલે કે કયા દાખલામાં કયું સૂત્ર યુઝ કરીશ. દીકરાઓ રકમ જુઓ. અહીંયા જો સિમ્પલ હું તમને કહું છું, મેં કાંઈ એવું વિચાર્યું નથી કે હું શું કરીને આવું છું. જો સિમ્પલ વસ્તુ અહીંયા આગળ મને પેલો દાખલો આપ્યો, ધારો કે ધ્યાનથી જોજો, હું તમને વિચારતા સમજાવું કે કઈ રીતે અમે વિચારીએ છીએ. બરાબર. તમને તો એમ થાય કે સર આવે ભણાવીને જતા રહે, એટલું બધું કેમ ગોખતા હશે, એટલું બધું કેમ કરતા હશે. અરે એવું ન હોય. સિમ્પલ વિચારવાનું હોય કે ભાઈ અહીંયા આગળ મારી સામે આ પેલી રકમ આપી છે તો પેલી રકમમાં શું થયું તો કે 3 વખત કોસ આપ્યા છે અને વચ્ચે સરવાળો છે તો 2 કોસને ભેગા કરો. બરાબર. હવે ધારો કે મને એવો વિચાર આવ્યો કે આ 2 કોસ ભેગા કરી દો, તો આ 2 કોસ ભેગા કર, તું સૂત્ર લગાડ c + c વાળું, એટલે 2cc થઈ જશે. એમાંથી પાછો એક c કોમન કાઢી લેશ, પાછો તને અહીંયા આગળ c + c વાળું સૂત્ર બની જશે. સિમ્પલ જે છે એ તમે જે રીતે રકમ આપી છે એ પ્રમાણે વિચારતા થઈ જાઓ. કાંઈ અઘરું હોતું નથી. બરાબર છે. ચલો એટલી વસ્તુ સમજ આવી ગઈ. એટલે આવી રીતે જે છે અલગ અલગ તમે લોકો સાદુરૂપ આપી અને જવાબ મેળવી શકો છો. અહીંયા પણ જો s + s એટલે કે s + s 2sc સૂત્ર એપ્લાય કરો, જવાબ આવતા થઈ જશે. કાંઈ અઘરા હોય નહીં. બીજો દાખલો તમારી સમક્ષ આ છે cos 6x. બરાબર. દીકરાઓ યાદ રાખો કે કદાચ જો એમને પેપર સહેલું બનાવવું છે તો આમાંથી કોઈ પ્રશ્ન 4 માર્ક્સમાં પણ મૂકી શકે, અને જો એને પેપર થોડુંક લેન્ધી બનાવવું છે તો આ પ્રશ્ન તમારા 2 માર્ક્સમાં પણ એ મૂકી શકે છે. એટલે ખાસ એ રીતની પ્રિપરેશનમાં રહેવું. બરાબર છે. ચલો અહીંયા આગળ આ ક્વેશ્ચન નંબર 3 છે. ક્વેશ્ચન નંબર 2 સમજાવી દઉં. cos 6x છે એટલે તમારે આને શું કરવાનું તો કે cos 6x લખ્યું છે ને, બરાબર, આને તમે લોકોએ cos 3 × 2x કરી નાખો એટલે 3 દુ ને 6 થઈ ગયા. cos 3x નું સૂત્ર આપણને ખબર છે 43 થાય. બરાબર. 43 નું સૂત્ર એપ્લાય કરો, તમને લોકોને જવાબ મળશે. એની પછી cos x બરાબર -1/3 એ ત્રીજા ચરણમાં છે તો sin x/2 cos x/2 અને tan x/2 ની કિંમત શોધો. દીકરાઓ 4 માર્ક્સનો પ્રશ્ન વાળો જે વિડીયો છે ને એમાં મેં તમને લોકોને આ પ્રશ્ન માટે શું યાદ રાખવાનું ને બધી વસ્તુ તમને ડિટેલમાં કીધેલી છે. બરાબર. તો જો ન જોયો હોય તો ખાસ અત્યારે જ જઈ અને 4 માર્ક્સનો વિડીયો જોયો, જેથી કરીને તમને લોકોને આ દાખલો કઈ રીતે કરવો એ પરફેક્ટ જ્ઞાન મળી જશે. રેડી છે. ચલો કોટ -5/13 બીજા ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય. આ કોટનું યાદ હોવું જોઈએ. કોટ એટલે તો કે કોટ થીટા એટલે કે તમે લોકોને એમ કહી શકો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. બરાબર. તો તમને લોકોને કાટકોણ ત્રિકોણ બનાવવું, જો અહીંયા આગળ x કહેવામાં આવે તો પાસેની બાજુ છે 5, સામેની બાજુ છે 12, તો આ 13 થાય. કારણ કે 5, 12 ને 13 એ આપણી ત્રિપુટી છે. 5, 12 ને 13 પ્રમાણે હવે અહીંયા આગળ કોસ બીજા ચરણમાં એટલે ઓલ સ્ટુડન્ટ એન્ડ ટીચર આર ક્યુટ એટલે કે ઓલ એસટીસી પ્રમાણે બીજા ચરણમાં તો ભાઈ સાઇન રાજા અને કોસેક રાણી. બરાબર. સાઇન રાજા કોસેક રાણી પ્રમાણે વિચાર કરવા જાવ તો કોટ એક્સ માટે બીજા બધા ત્રિકોણમિતીય વિધેય તમે લખી શકો. કારણ કે સાઇન થીટા એટલે તો કે સામેની બાજુના છેદમાં કર્ણ, કોસેક થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, સેક થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. એવી રીતે અલગ ત્રિકોણમિતીય વિધેય બનાવો જેમાં સાઇન અને કોસ ધન આવશે, બાકી બધા ઋણ, સાઇન અને કોસેક ધન આવશે, બાકી બધા ઋણ આવશે. સિમ્પલ અને સાદો ક્વેશ્ચન છે, ઈઝી તમને આવડી જશે. નેક્સ્ટ વાત કરી દઈએ તો નીચે આપેલ જો અહીંયા આગળ x અને 2 બંને બીજા ચરણમાં છે. sin x બરાબર 3/5, cos y બરાબર 12/13. બરાબર. તો તમને લોકોને અહીંયા આગળથી sin મળ્યા તો cos x પણ મળી જાય, અહીંયા cos y મળ્યા તો તમને લોકોને sin y પણ મળી જાય, અને sin x + y નું સૂત્ર મૂકી દો. sin x + y એટલે તો કે sc + cs. કામ પતી ગયું. બરાબર છે. એવી જ રીતે એની સામે તમને લોકોને બીજો ક્વેશ્ચન છે કે tan x બરાબર એટલું. હવે π થી 3π/2 એટલે તમને લોકોને કહી દઉં અહીંયા આગળ આ π થી 3π/2 એટલે ત્રીજું ચરણ, થર્ડ ક્વોડ્રન્ટ. ત્રીજા ચરણ માટે આ બધી કિંમતો તમારે મેળવવાની છે. tan π/8 વાળો દાખલો ઇઝીલી થઈ જશે, જે ઉદાહરણનો દાખલો છે. એવી જ રીતે અહીંયા આગળ આ પણ સાબિત કરવા વાળો દાખલો છે. બરાબર. અહીંયા આગળ તમને લોકોને બધામાં cos²x cos² આ આપી દીધું છે. cos² પહેલા તો તમારે બધાની કિંમતો ફાઇન્ડ કરવાની
અને પછી ઇઝીલી જે છે આનો તમને આન્સર મળી જશે. ચલો ક્લિયર છે. cos સ્ક્વેર ને તમે કન્વર્ટ પણ કરી શકો છો 1 - sin સ્ક્વેર, બરાબર. એવી રીતે પણ તમે દાખલો આગળ વધારી શકો છો. ચલો નેક્સ્ટ વાત કરીએ તો આ છે તમારું ચેપ્ટર નંબર 4, બરાબર. આ તમારું ચેપ્ટર નંબર 4. ચલો જલ્દીથી આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ છીએ દીકરાઓ. ચલો 3, 2, 1 ખીચીક કરતો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ. x + iy, પેલા તો આનો મોડ કરો પેલા, બરાબર. પેલા વર્ગ કરી નાખો અને મોડ કરી નાખો, સિમ્પલ સાદો જવાબ આવી જશે, બરાબર. શું કરવાનું છે? પેલા વર્ગ કરી નાખો અને પછી મોડ કરી નાખો, તમને ઇઝીલી આન્સર આવી જશે. ચલો આ દાખલા માટે, બરાબર છે. ચલો એની પછી નેક્સ્ટ તો કે z1 બરાબર 2 + i 2 - i અને 1 + i, એ બધી જો z ની કિંમતો આમાં મૂકી દો અને સાદુરૂપ આપો, એ તમારો જવાબ. આનો માનાંક મેળવવા માટે પહેલા તો a + ib સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડશે. આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે, છેદમાં બંનેનો ગુણાકાર થઈ જશે, એટલે કે તમને લોકોને a + ib સ્વરૂપમાં ફેરફાર થાય. માનાંક મેળવો જ્યારે પણ જો મોડ z બરાબર અહીંયા આગળ a + ib કરો, બરાબર, તો મોડ z તમને લોકોને મળશે a² + b². યાદ રાખવાનું છે, બરાબર છે. આ એનો માનાંક છે. યાદ રાખવાનું z એટલે કે સંકર સંખ્યા શું છે, એની અનુબદ્ધ સંકર સંખ્યા શું છે, એનો માનાંક શું છે, બરાબર. એટલું યાદ રાખી લેશો એટલે મને નથી લાગતું તમને કઈ વાંધો પડે આ ચેપ્ટરમાં. ચલો એની પછી બીજા જ દાખલાઓ એની જેવા છે, બરાબર. આનો તમારે શું કરવાનો છે તો કે પેલા મોડ કરી નાખજો. મોડ કરી નાખીને તમને લોકોને જવાબ આવો મળી જશે, u અને v ને અલગ અલગ કરીને, બરાબર. પેલા આનો માનાંક કરશો અથવા તો આને ક્યુબ કરી નાખો, આનું સાદું રૂપ આપી દો ક્યુબ કરીને, માનાંક નહીં, સોરી, આનો ક્યુબ કરીને અચળ સંખ્યા એટલે કે વાસ્તવિક અને ઇમેજનરી સંખ્યાઓ અલગ કરો, u/x કરો અને v/y કરો, તમને લોકોને જવાબ આવી જશે. આલ્ફા અને બીટા, મોડ બીટા બરાબર 1 છે, આને ઉપર અને નીચે મોડ બીટા વડે ગુણાવી દો અને ભાગી નાખો, બરાબર. તમને લોકોને આન્સર આવી જશે. ચલો અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવા માટે પહેલા આને સાદી ફોર્મમાં કન્વર્ટ કરો, આને અંદર ગુણાવી દો, બે કાઉન્સ છૂટા પાડી દો, બરાબર. એટલે કે a + ib સ્વરૂપમાં કન્વર્ટ કરશો અને પછી જે છે, બરાબર, એ તમને લોકોને આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? તો કે જો z બરાબર a + ib હોય, બરાબર, તો તમને લોકોને z બાર અનુબદ્ધ સંકર સંખ્યા તમને લોકોને a - ib એટલે કે i વાળા પદની નિશાની બદલી નાખવાની, એની અનુબદ્ધ સંકર સંખ્યા થાય. ચલો ક્લિયર છે. એની પછી નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ આ જે છે તમારું ચેપ્ટર નંબર 5 છે. આ જે છે એ છે તમારું ચેપ્ટર નંબર 5, જેમાં પહેલો દાખલો અહીંયા આગળ આપી દીધેલો છે, બરાબર. જો પહેલા દાખલા માટે તમે લોકો આ બધી રકમ વાંચશો, બરાબર, એની માટે તમને લોકોને સીધે ને સાદું જે છે અહીંયા આગળ આવી રીતે સૂચન આપેલું છે. સૂચનમાં તમને લોકોને એ અસમતા મેળવી દીધી છે, એટલે એ કોઈ માથાકૂટ તો રહેશે નહીં, બરાબર. એ તો ઈઝી થઈ જશે. આની વાત કરીએ તો કે જો કોઈ અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે, બરાબર, ગ્રેડ A મેળવવા માટે સરેરાશ 90 કે તેથી વધુ, તો 90 કે તેથી વધુ મેળવવા જોઈએ. દરેકના 100 ગુણ હોય. સુનિતા પ્રથમ 4 પરીક્ષાના ગુણ, પ્રથમ 4 પરીક્ષાના 87 + 92 + 94 + 95 લાવે છે. હવે પાંચમામાં એ કેટલી લાવવી જોઈએ તો કે x, અને એની સરેરાશ મેળવે છે એટલે ભાગ્યા 5. આમાંથી x ને આ સાઈડ રાખો, બાકી બધાને આ સાઈડ મોકલી દો, એ તમારો જવાબ, બરાબર. 2 પૈકી 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવી બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો, પહેલી સંખ્યા ધન x હોય તો બીજી x + 2 હોય. આ બધી 11 કરતા વધુ છે, આ બંને 11 કરતા વધુ છે, 11 કરતા વધુ છે, બરાબર. 11 થી વધુ છે એટલે કે ખાલી લેસ ધેન, સોરી, ગ્રેટર ધેન, 11 થી વધુ છે, 11 થી વધુ છે, સાદું રૂપ આપો એટલે તમને લોકોને જવાબ આવી જશે, બરાબર. ડન થઈ ગયું. ચલો એની પછી નેક્સ્ટ, એક દ્રાવણનું તાપમાન 68 ફેરનહીટ થી 77 ફેરનહીટ આપી દીધું છે, તો આનું સીધું સૂત્ર બનશે 78, આ ફેરનહીટ અને અહીંયા આગળ આવશે 77. હવે ફેરનહીટની જગ્યાએ આ ઇક્વેશન મૂકી દો અને c ને સૂત્રનો કરતા બનાવો, c ને સૂત્રનો કરતા બનાવશો એટલે કે c ને વચ્ચે રાખશો, બાકી બે સાઈડ, એટલે ઈ કામ તમારું તમામ. ચલો ક્લિયર છે. એટલે આ એક દાખલો પણ એવો ઇમ્પોર્ટન્ટ છે. અસમતાનો ઉકેલ મેળવો અને સંખ્યા રેખા પર દર્શાવો. સિમ્પલ દર્શાવી દેવાનું, સંખ્યા રેખાનું સાદુરૂપ અસમતાનું સાદુરૂપ આપવાનું છે ખાલી. એક પ્રયોગમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનું ઉષ્ણતામાન 30 થી 35 સેલ્સિયસ છે. આ ઉપરનો જે દાખલો ગણ્યો ને એની જેવું, ફેર એટલો છે, અહીંયા સેલ્સિયસમાં આપ્યું અને હવે ફેરનહીટને સૂત્રનો કરતા બનાવવાનો છે. ચલો આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ જે છે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ.
ચલો इसका भी स्क्रीनशॉट ले लो रे बबुआ. ચલો ક્લિયર છે. ચલો એની પછીનો નેક્સ્ટ. આ જે છે એ તમારું ચેપ્ટર નંબર 6 અને એ છે ક્રમચય અને સંચય. બરાબર, ક્રમચય અને સંચય. બરાબર, આ દાખલામાંથી પણ કેટલાક દાખલાઓ જે છે તમારી પ્રથમ સત્રાંક પરીક્ષામાં હોવાના છે, એટલે ખાસ વ્યવસ્થિત રીતે તૈયારી કરવી. ચેપ્ટર નંબર માંથી 6 માંથી આ પહેલો દાખલો. બરાબર, 6 લાલ દડા, 5 સફેદ દડા, 5 વાદળી દડામાંથી પસંદગી કરવાની છે. યાદ રાખવાનું છે ક્યારે પસંદગી ને ક્યારે ગોઠવણી. બરાબર, આ બે વસ્તુ યાદ રાખો એટલે આખું ચેપ્ટર તમને આવડી જાય. આ વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય? જીવા દોરવા માટે બે બિંદુની જરૂર પડે, એટલે જવાબ આવશે 21C2. બરાબર, પણ આવો કોઈને વિચાર જ ન આવે એટલા માટે આ દાખલો 3 માર્ક્સમાં પૂછે. અંકોનો ઉપયોગ કરીને તમે પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવો ભાઈ. બરાબર, એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર વાળો દાખલો બી છે. બરાબર, એ પણ ખૂબ જ સરસ રીતે અને સારી રીતે પૂછાય છે. આ ડાઉટ ડોટર વાળો દાખલો પણ. બરાબર, હવે આમાં તમને લોકોને કદાચ જો એમને ચેન્જીસ કરવો હોય તો અહીંયા આગળ ગમે એ પ્રશ્ન મૂકીને ગમે એ રીતનું કે અહીંયા આગળ તમને લોકોને અલગ અલગ આંકડા આપીને ગમે એટલા અંકોની સંખ્યા ગમે એટલા વડે વિભાજ્ય પૂછી શકે છે. તો ખાસ જે છે એની પણ ધ્યાન રાખવું, વ્યવસ્થિત તૈયારી કરવી. ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઈ થિંક આ ઉદાહરણનો દાખલો છે, બહુ જ સરસ દાખલો છે, એ પણ પૂછાઈ શકે છે. રેડી? આ તમે લોકોએ કયા કર્યા? તો કે મંડે વાળો દાખલો કર્યો, પરમ્યુટેશન વાળો દાખલો કર્યો, બસ એની જેવો ઇન્ડિપેન્ડન્સ છે. બરાબર, ખૂબ જ સરસ રીતે દાખલો થઈ શકે છે. જો બધા જ પ્રશ્નોને વ્યવસ્થિત રીતે જોવું હોય તો દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા અવનવા જે છે એ સેશનો આપણી ચેનલ પર આવતા રહેતા હોય છે, જે આઈએમપી સેશનો કહી શકાય. તો ખાસ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, તમારા મિત્રો સુધી પહોંચાડી દેવાનું છે, અને લાઈક કરવાનું તો ભૂલવાનું થતું જ નથી દીકરાઓ. હા, ચલો આ એક દાખલો છે. 52 પત્તાઓમાંથી 4 પત્તા કેટલાય પ્રકારે પસંદ કરી શકાય? બરાબર છે, એ પણ ખાસ ધ્યાન રાખવું. એની માટે પત્તાનું નોલેજ હોવું જરૂરી છે ભાઈ, પણ જુગાર રમવા નથી બેસવાનું ભાઈ, ખાલી પત્તાના નોલેજની વાત કરી છે ભાઈ. રેડી? ચલો, 2 પુરુષને 3 સ્ત્રીઓને એક જૂથમાં કયા રીતે અલગ અલગ રાખી શકાય છે એ દાખલો છે. સેમ જૂથ વાળો દાખલો આ પણ છે. બરાબર, એટલે તમારા ચેપ્ટર નંબર 6 માંથી એટલા પ્રશ્નો જે છે તમારા ચેપ્ટર નંબર 6 માંથી આવી શકે છે. જલ્દીથી સ્ક્રીનશોટ જે છે એ તમારે લેવો હોય તો જલ્દીથી લઈ લો જોઈએ આ સ્ક્રીનશોટ. ચલો, લેવાઈ ગયો છે. ચલો નેક્સ્ટ વાત કરી દઈએ. તો હવે જે છે એ તમારો અંતિમ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 7. બરાબર, જે છે તમારું દ્વિપદી વિસ્તરણ. બરાબર, એમાંથી જે છે તમારા લોકોનો જો આ પહેલો એક ક્વેશ્ચન જે છે એ સાદુરૂપ આપવાનો જ છે માત્ર. રેડી? એ પણ પૂછાઈ શકે છે. આવા અલગ અલગ ગમે એટલા દાખલા પૂછાય, એકનું વિસ્તરણ આવડે એટલે બાકીના બધા આવડે. નેક્સ્ટ વાત કરી દઈએ તો કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને પહેલા તો 1.1 છે એને 1 + 0.1 લખવું પડે અને એનું વિસ્તરણ કરવાનું. પેલા 3 પદો લખો ને એટલે તમને લોકોને જવાબ આવી જાય. હિન્ટ સ્વરૂપે મેં તમને કહી દીધું, વિચારજો. એની પછીનો દાખલો છે. બરાબર, આ બંનેનું વિસ્તરણ કરવાનું છે. બંનેનું વિસ્તરણ કરશો એટલે અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે, એટલે કઈક પદો કેન્સલ થતા જોવા મળી જશે. બરાબર છે, એટલે એ ખાસ એની ઉપર ધ્યાન રાખવાનું છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરો કે 6n - -25n ને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે. એક આ દાખલો અને એક આ દાખલો બંને જે છે સેમ ટુ સેમ છે. જેમ કે આ એક દાખલો સમજાવું કે ધન પૂર્ણાંક અહીંયા 9 છે ને એને 8 + 1 કહેવાનું અને એની n+1 ઘાત, -8n અને આ 9 છે ને એને 8 + 1 કહી શકીએ. બરાબર, 8 + 1 આનું સાદુરૂપ આપશો. બરાબર, એટલે તમને લોકોને ખબર પડી જશે કે આ જે છે 64 વડે વિભાજ્ય થઈ જશે. ચલો, ક્લિયર છે? તો આ સાથે એમ કહી શકીએ કે આ હતા એ છે તમારા 7 પ્રશ્નોના 7 ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો. જલ્દીથી આનો પણ સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ. ચલો, ડન છે? ચલો, તો અત્યારે જે છે આ તમને લોકોને આ 7 પ્રશ્નોના આઈએમપી 7 ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી સમક્ષ રજૂ કરેલા છે દીકરાઓ. ખાસ જે છે એક નમ્ર નિવેદન છે કે ભાઈ આમાંથી કેટલાક પ્રશ્નો તમારી પ્રથમ સત્રાંક પરીક્ષાના હશે. અલગ અલગ માઇન્ડસેટ પ્રમાણે અલગ અલગ ટીચરો અલગ અલગ સ્કૂલોના પેપર કાઢતા હોય છે. તો ફરી એક વખત કહી દઉં છું કે તમારા ટીચર સાથે બેસી અને ચર્ચા કરી લેવી કે કઈ રીતની પેપર સ્ટાઇલ હશે, કયા કયા ચેપ્ટરો છે. બરાબર છે, અને જો 7 ચેપ્ટર ગુજરાત બોર્ડે કીધા એ પ્રમાણે જો હશે એનસીઆરટી પ્રમાણે, બરાબર છે, તો પછી તમારે આ પ્રશ્ન એટલા કરી નાખો તો તમારા લોકોના સારામાં સારા માર્ક્સ
એ આવવાના છે અને આવવાના છે, ગેરંટી છે. તો ખાસ જે છે તમારા ટીચર સાથે વાતચીત કરી લેવી અને વ્યવસ્થિત રીતે તૈયારી કરવી. ખૂબ જ સરસ રીતે જો તમને લોકોને આમાં મજા આવી હોય, આ વિડીયો જો ગમ્યો હોય, ખરેખર જો મહત્વનો લાગ્યો હોય, તો દીકરાઓ ખાસ છે લાઈક કરી દેવાની છે અને સાથે સાથે તમારી પ્રિપરેશન કેવી છે આ પ્રથમ સત્રાંક પરીક્ષા માટે કમેન્ટ કરી અને મને જણાવવાનું છે. અને સાથે સાથે તમારો ટાર્ગેટ, તમારો ગોલ શું હશે એ પણ મને આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સર અમે આવી તૈયારી કરી છે અને આ ટાર્ગેટ સાથે અમે પરીક્ષામાં બેસવાના છીએ. તો એ સાથે આપ સર્વેને પ્રથમ સત્રાંક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, ઓલ ધી બેસ્ટ અને ખૂબ જ સરસ રીતે પેપર લખો એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.